સૌપ્રથમ તો અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ. લગભગ અમે 1 કલાકથી આ સ્થળની ઉપર હાજર હતા. અમે જે આ દ્રશ્યો જોયા, ઘણી વખત રૂવાડા બેઠા થઈ જાય એવી આપ સેવાની કામગીરી કરી રહ્યા છો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તો મારું નામ પોપટભાઈ આહિર તરીકે લોકો ઓળખે છે, પણ મારું રિયલ નેમ રજની છે. મારા ફાધરનું નિધન મતલબ હું 1.5 વર્ષનો હતો ત્યારે થઈ ગયું. મેં એટલીસ્ટ એમને જોયા પણ નથી અને મેં અનાથ આશ્રમમાં ભણ્યો છું. એક વસ્તુ અમે કહીએ છીએ કે અમારું કામ પહેલા સ્વાર્થનું છે 100% અને પછી જે થાય છે પરમાર્થ છે. કેમ કે સ્વાર્થ વગર દુનિયા ચલાવવી ખૂબ ડિફિકલ્ટ છે. આપણા જે ધર્મપત્ની છે એ પણ સેવાકીય ક્ષેત્ર સાથે ખૂબ જોડાયેલા છે. જી. તો એમનો જ્યારે તમારા જીવનમાં એન્ટ્રી થાય પછી તમારું જીવન કઈ રીતે પરિવર્તિત થયું? પોપટભાઈ ભવિષ્યમાં રાજકીય ક્ષેત્રમાં કાર્યરત થશે કે કોઈ વિચારધારા સાથે તમે જોડાયેલા? બિલકુલ. નમસ્કાર મિત્રો, ધ વર્લ્ડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા. આજે આપણે આવી ગયા છીએ મહુવા પાસે જે નેશનલ હાઈવે ઉપર સોશિયલ મીડિયા આશ્રમ આવેલો છે. લગભગ વિશ્વમાં સૌપ્રથમવાર આવો કોઈ કોન્સેપ્ટ આપણે જોયો હશે કે જેનું જે બેઝમેન્ટ છે સોશિયલ મીડિયા ઉપર આધારિત છે. અહીં જે નિરાધાર લોકો છે, જે જરૂરિયાતમંદ લોકો છે, જેમનું કોઈ નથી, એમની પાસે સોશિયલ મીડિયા આશ્રમ અત્યારે આવી અને ઊભો રહેતો હોય છે. તો એમના જે નિયામક છે એવા પોપટભાઈ આહિર અત્યારે આપણી સાથે છે. નમસ્કાર પોપટભાઈ. સૌપ્રથમ તો અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ. લગભગ અમે 1 કલાકથી આ સ્થળની ઉપર હાજર હતા. અમે જે આ દ્રશ્યો જોયા, ઘણી વખત રૂવાડા બેઠા થઈ જાય એવી આપ સેવાની કામગીરી કરી રહ્યા છો ત્યારે ધ વર્લ્ડ તરફથી અમે આપને અભિનંદન અને શુભકામના આપીએ છીએ. થેન્ક યુ સર. આજે સર અમે આપનું પ્રાથમિક પરિચય અને આપે આ વિચાર ક્યારથી આપનામાં બીજો આના રોપાયા અને કઈ રીતે આપ આ દિશા ઉપર આગળ વધ્યા એ વિષય ઉપર જાણવા માંગીએ છીએ. જી બિલકુલ. બહુ આનંદ થયો. તમે ખૂબ સારું અમથું લોકો સુધી માહિતી પહોંચાડો છો અને આજે તમારો કિંમતી સમય લઈને અહીં સુધી તમે પહોંચ્યા અને આજે બેટર જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમે કરી રહ્યા છીએ તો સાચી અને સચોટ માહિતી જો લોકો સુધી પહોંચે તો એ જ આપણા સૌનો એક હેતુ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો મારું નામ પોપટભાઈ આહિર તરીકે લોકો ઓળખે છે, પણ મારું રિયલ નેમ રજની છે. કે અને બીજી વસ્તુ કે છેલ્લા 7 વર્ષથી સોશિયલ મીડિયાની અંદર સંકળાયેલો છું. અલગ અલગ શરૂઆતી દોરમાં કોન્સેપ્ટો સાથે કામ કરતા હતા જ્યારે ટિકટોકના સમયની અંદર. અને જ્યારથી 2016 પછી ઇન્ટરનેટ ફ્રી થયું અને જીઓના આવ્યા પછી લોકોની ઉપયોગિતા વધતી ગઈ સોશિયલ મીડિયાની અંદર. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ લોકો વધારે સ્ક્રોલ કરવા લાગ્યા. પછી મને ક્યુરિયોસિટી હતી એવી કે ભાઈ લોકો શું કામ જોવે છે, એની પાછળનું શું કારણ છે. અને ઘણી બધી એવી પરિસ્થિતિઓમાંથી પસાર પણ થયેલો છું. મારા ફાધરનું નિધન મતલબ હું 1.5 વર્ષનો હતો ત્યારે થઈ ગયું હતું. મેં એટલીસ્ટ એમને જોયા પણ નથી અને મેં અનાથ આશ્રમમાં ભણ્યો છું અને ઘણી બધી પરિસ્થિતિની સાથે વાકેફ થયેલો છું અને ઘણી બધી સંઘર્ષોમય સ્થિતિ સાથે પસાર થઈ અને એક અંદરની ઉણપ હતી કે ભાઈ આપણે જે રીતે પસાર થયા છીએ, પરિવાર જે રીતે સંઘર્ષમાંથી પસાર થયો છે તો કંઈક બેટર કરવાની કોશિશ કરીએ. 100%. અને જ્યારે સોશિયલ મીડિયાના ફ્રી થયા પછી ક્યુરિયોસિટી એવી જાગી કે ભાઈ આ લોકો શું કામ વિડીયો બનાવે છે, એની પાછળનું શું કારણ છે. તો ખબર પડી કે ભાઈ દરેક વ્યક્તિનો બે મોટિવ હોય છે. એક તો પોતે ફ્રેમમાં આવે તો એનું એક નામના વધે, ચાહના વધે અને બીજી વસ્તુ કે કરે છે કામ તો એની પાછળ એક ફાઇનાન્શિયલી પણ એક બનતું હોય છે, એક રેવન્યુ જનરેટ થતી હોય છે. આઈ થિંક તમે એને જાણતા હોય છે. તો એ ખબર પડી અને સાથે સાથે હું રોડ ઉપર કામ કરતો હતો હું રોડ ઉપર કામ કરનારો વ્યક્તિ હતો. ટેમ્પર્ડ ગ્લાસ વેચતો હતો અને ખૂબ સારી એમથી અર્નિંગ પણ હતી. એવું નહોતું કે રોડ ઉપર કામ કરનાર વ્યક્તિ વ્યવસ્થિત અને સારા નથી હોતા, પણ બહુ સારી એમથી રીતે લેવલનું કામ અમે કરતા હતા ત્યારે પણ. પછી ધીમે ધીમે એક વિચાર્યું, મોબાઈલનું જ કામ હતું મારું ટેમ્પર્ડ ગ્લાસ લગાડવા એટલે, અને મોબાઈલ પ્રત્યેની ચાહના હતી. ભણતરમાં બહુ આપણે વધારે આગળ વધી શકે એમ હતા નહીં. એટલા માટે સોશિયલ મીડિયાના આવ્યા પછી કન્ટેન્ટ ક્રિએટ કરવાનું શરૂઆત કરી. ડીઓપી કોને કહેવાય, એડિટિંગ કઈ રીતે થતું હોય છે, સ્ક્રિપ્ટ કઈ રીતે બનતી હોય છે, ટોટલી વસ્તુની શીખવાની એક અંદરની જિજ્ઞાસા જાગી. શીખ્યા અને હજી પણ શીખીએ છીએ. 100%. અને પછી ધીમે ધીમે એક એવા કોન્સેપ્ટ ઉપર કામ કરવાનું શરૂ કર્યું છે. કોમેડી કન્ટેન્ટ બનાવતા હતા. પછી ધીમે ધીમે એક સેવાકીય પ્રવૃત્તિને લઈને 2-3 કોન્ટેન્ટ પર કામ કર્યા
એટલે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર શરૂઆતથી લઈને આજ સુધી અમે જે કામ કરી રહ્યા છીએ, તો સેવાકીય વિડીયોઝ જ્યારે 2-3 બન્યા પછી લોકોને વ્યુઅરશિપ વધારે લાગવા મળી અને લોકો વધારે પડતા જોવા મળ્યા કે ભાઈ સારું કામ છે, લોકોની આવી રીતે મદદ થઈ રહી છે. પછી અમને ખબર પડી કે ભાઈ NGO આવી રીતે વર્ક કરતું હોય છે અને NGO વિશેની માહિતી મળી અમને, ગવર્મેન્ટના રૂલ્સ શું હોતા હોય છે, નિયમો શું હોતા હોય. પછી અમે NGOની સ્થાપના કરી અને ત્યારે ખબર નથી કે ભાઈ આવી રીતે આપણે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાશું. પણ ધીમે ધીમે પોતાની જિંદગી પણ એવી રીતે જીવેલા છીએ કે અનાથ આશ્રમમાં ભણ્યો છું ઘણા બધા વર્ષો, અને ત્યાંથી મને જે પુસ્તકી જ્ઞાન પણ મળ્યું, સાથે સાથે વ્યવહારિક જ્ઞાન પણ મળ્યું, અને માણસાઈ શું કહેવાય છે એમ અમારી દીદીમાં જે, અને ભાવનગરની અંદર જ છે અનાથ આશ્રમ, નંદ કોરદા બાલા આશ્રમ, કે જે અત્યારે તો ઘણા બધા બાળકો ત્યાંથી ભણીને આગળ વધ્યા છે, એમાંથી એક હું પણ છું. ત્યાંથી એ વસ્તુ મને શીખવા મળી કે માનવતા સાચી શું હોતી હોય છે. 100%. અને પછી ધીમે ધીમે NGOની ખ્યાલ પડ્યો, પછી એમાં જે પણ નીતિ નિયમો, રૂલ્સ રેગ્યુલેશન એની સાથે ફોલો કરી, ગવર્મેન્ટ સાથે જોડાઈને, અને હજી પણ હાલમાં એઝ અ કન્ટેન્ટ ક્રિએટર, કેમ કે ઘણા બધા લોકોને એવું થતું હોય કે ઉંમર ખૂબ નાની છે, ઘણી બધી રીતે અમારા પણ ફાઇનાન્શિયલી ખર્ચા હોય, ફેમિલી છે અત્યારે તો, અને શરૂઆતથી લઈને આજ સુધી હંમેશા એક વસ્તુ અમે કહીએ છીએ કે અમારું કામ પહેલાં સ્વાર્થનું છે 100%. અને પછી જે થાય છે પરમાર્થ છે. કેમ કે સ્વાર્થ વગર દુનિયા ચલાવવી ખૂબ ડિફિકલ્ટ છે. અને હાલમાં પણ એ જ વિચાર સાથે અમે કામ કરીએ છીએ. સ્વાર્થ એ રીતનો છે કે ભાઈ એઝ અ કન્ટેન્ટ ક્રિએટર અત્યારે તમે વિડીયોઝ બનાવો છો, એ પણ એક તમારો કન્ટેન્ટ છે. જ્યારે એ સોશિયલ મીડિયામાં ચડશે તો એનું એક રેવન્યુ જનરેટ થશે, તો એની પાછળ જે સારું થશે પરમાર્થ છે. એવી રીતે અમે પણ ડેઇલીના બેઝ ઉપર અથવા વીકલી ગમે ત્યારે કોઈ વ્યક્તિ પાસે જઈએ છીએ જે બેગર છે, જે માનસિક બીમાર છે, અથવા કોઈ હોમલેસ છે, અથવા એવા જરૂરિયાતમંદ વ્યક્તિ કે જેને દુકાનની જરૂર છે, કોઈને સિલાઈ મશીનની જરૂર છે, કોઈને એજ્યુકેશન માટે મદદની જરૂર છે. જ્યારે એવા વ્યક્તિ સામે બેઠતા હોઈએ, એમની સાથે વાર્તાલાપ કરીએ અને જ્યારે એમની વાતોને સાંભળ્યા પછી એને સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ, તો એ અમારો સ્વાર્થ છે કે એઝ અ કન્ટેન્ટ બન્યો. અને પછી એની પાછળ જે વસ્તુ રેવન્યુ અથવા જે પણ કાંઈ થયું છે, અને જે પણ કાંઈ મતલબમાં એનું સારું થયું છે એ પરમાર્થ છે. આજે સૌથી મોટું ઉત્તમ ઉદાહરણ છે આ સોશિયલ મીડિયા આશ્રમ. પછી અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે સાથે એટલા બધા લોકોનો એક ભરોસો છે, વિશ્વાસ છે, તો એને એક બેટર રીતે આપણે કઈ રીતે યુઝ કરી શકીએ. અને જે પણ કંઈ લોકો અમને સહયોગ આપતા થાય છે NGOની અંદર, અમારું એક અલગ સેપરેટ એકાઉન્ટ છે NGOનું, જેમાં કોઈ 50 રૂપિયા, 500 રૂપિયા, 1000, લાખ, 2 લાખ, જેવી રીતે જેની યોગ્યતા પ્રમાણે જે સહયોગ આપેલો એ પ્રમાણે સહયોગ ભેગો થયો. અને પછી અમે વિચાર્યું કે આપણે એક જગ્યા ઉપર એક વ્યવસ્થા ઊભી કરીએ કે જ્યાં એક સારી એમથી વ્યવસ્થા સાથે લોકોને રાખી શકીએ. અને પછી વિચાર કર્યો કે એનું આપણે નામ શું રાખીએ. પછી અમને ખ્યાલ આવ્યો કે આપણે સોશિયલ મીડિયાથી લોકો ઓળખ્યા છે અને જાણે છે, તો આપણે એનું નામ જ સોશિયલ મીડિયા રાખીએ. અને એમનું પછી નામ અમે રાખ્યું સોશિયલ મીડિયા આશ્રમ. અને આજના આ હાલ દિવસ સુધીમાં અમે જે પણ કંઈ વિચારીએ છીએ એ ભગવાનની કૃપાથી, લોકોના સહયોગથી પૂરું થઈ રહ્યું છે. અને સોશિયલ મીડિયા નામ રાખવાનું બીજું કારણ પણ બીજું એ છે કે ભાઈ એની અંદર કોઈ રિલિજન સાથે લાગુ પડતું નથી. સોશિયલ મીડિયા કોઈ મુસ્લિમ ભાઈ હોય છે એ પણ યુઝ કરે છે, હિન્દુ ભાઈ હોય એ તો યુઝ કરે છે, એટલે તમામ જે માનવજાત વ્યક્તિ જે છે એ તમામ વ્યક્તિ સોશિયલ મીડિયાને યુઝ કરે છે. એટલે અહીંયા એવી વ્યવસ્થા છે કે અહીંયા કોઈ પ્રકારની નાત જાત ધર્મ જોયા વગર એક માણસની માટે કામ કરીએ છીએ. માણસાઈ શું કહેવાય એનું એક સૌથી બેસ્ટ ઉદાહરણ છે. અને આજના સમયની અંદર જે લોકો સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કરે છે, 90% લોકો પોતાનો ટાઈમપાસ માટે કામ કરે છે, તો એનો એક પ્લસ પોઝિટિવ ઇમ્પેક્ટ છે કે ભાઈ સોશિયલ મીડિયા બહુ મોટી એક ઇમ્પેક્ટ છે. આજના સમયના ઉદાહરણ છે ઇન્ડિયા માટે પહેલું કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી આખો આશ્રમ ઊભું થયું. બીજું પોપટભાઈ એ પણ જાણવું છે, આપણા જે ધર્મપત્ની છે એ પણ સેવાકીય ક્ષેત્ર સાથે ખૂબ જોડાયેલા છે. તો એમનો જ્યારે તમારા જીવનમાં એન્ટ્રી થાય પછી તમારું જીવન કઈ રીતે પરિવર્તિત થયું અને એમનો કેટલો સહકાર? 100% અને પરિવારના સહકાર વગર કોઈ વ્યક્તિ જીવનમાં ક્યારે આગળ વધી નથી શકતો. અને મારા જીવનની અંદર જ્યારે મારા વાઈફ આવ્યા એ પછી કહેવાય ને કે એક અન્ડરસ્ટેન્ડિંગ વ્યક્તિ, જે મતલબ એઝ અ કોઈ પણ લગ્ન જીવન આવનાર વ્યક્તિને જે જરૂરિયાત હોતી અન્ડરસ્ટેન્ડિંગની, તો એ 100% એમની અંદર છે. એ સમજે છે. હું 10 દિવસ આણંદ આશ્રમે હોતો હોઉં છું, 10 દિવસ અહીંયા હોતો હોઉં છું, 10 દિવસ સુરત જે પરિવાર છે ત્યાં હોતો, એટલે મહિનો મારો એમ જ જતો રહ્યો 30 દિવસ. પણ એ 10 દિવસની અંદર પણ ઘણું બધું મેનેજ થઈ જતું હોય છે. પણ એ અન્ડરસ્ટેન્ડિંગ છે એકબીજા પ્રત્યે, અને ઘર પરિવાર બધાનો સપોર્ટ છે. એવું નહીં કે મારા વાઈફ, મારા મમ્મી, મારા ભાઈ, અમારા પ્રતિકભાઈ અને દરેક વ્યક્તિ, મતલબમાં જે પણ વ્યક્તિ મારા નજીકના છે, તમામ વ્યક્તિઓ મને સમજે છે. અને એ સમજણના લીધે જ આજે આ કામ અહીં સુધી પહોંચ્યું છે. તો જેમ પોપટભાઈએ કહ્યું તેમ તેમના ધર્મપત્ની સાથે સાથે અમે જોઈએ છીએ તેમના માતાએ પણ જે એમનું ઘડતર કર્યું છે એ પણ અત્યારે સંસ્કારો
કે પોતાનો સ્વાર્થ તો દરેક લોકો જોતા હોય છે, પરંતુ સ્વાર્થના કારણે પરમારથ કઈ રીતે થઈ શકે એનું એક ઉત્તમ ઉદાહરણ પોપટભાઈ આપણી વચ્ચે અત્યારે છે. વાતચીતના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે એક દરેક ઇન્ટરવ્યૂનો એક સામાન્ય પ્રશ્ન છે. પોપટભાઈ ભવિષ્યમાં રાજકીય ક્ષેત્રમાં કાર્યરત થશે કે કોઈ વિચારધારા સાથે તમે જોડાયેલા? બિલકુલ નહીં. અને જો રાજકીય ક્ષેત્ર એ હંમેશને માટે સેવાનું જ એક ક્ષેત્ર છે. 100%. મારી એવી દ્રષ્ટિકોણ એવો છે પર્સનલી કે ભાઈ કોઈ પણ માનો કે આજની જે સત્તા જે આજે આપણા રાજ્યની અંદર કામ કરે છે, આપણા દેશની અંદર જે સત્તા અત્યારે જોડાયેલી છે, તો એ પ્રજાના સેવા માટેના લાભ માટે તે કામ કરે છે. અને જે ગવર્મેન્ટ આપણી જે પણ કંઈ કામ કરી રહી છે તો સેવા માટે કામ કરે છે. તો અમે કરીએ છીએ એ જે કરે છે ને એ કરે છે એ જ અમે કરીએ છીએ. તો મને એમ લાગે છે કે મારે કંઈ સ્પેશિયલ માટે જવા માટે જરૂર નથી. અને મેં કીધું એમ કે ભાઈ ભવિષ્યનો કોઈ પ્લાનિંગ મેં કોઈથી કર્યો જ નથી. દરેક ક્ષણને જીવી છે. બરોબર. એટલે એવું તો ભવિષ્યમાં એવો કોઈ લાંબો એટલો મોટો વિચાર કર્યો નથી. પણ જે ગવર્મેન્ટની જે સુવિધાઓ છે જે લોકો સુધી પહોંચવી જોઈએ છે, લાઈક હું તમને એક્ઝામ્પલ આપું કે અમે અત્યારે આણંદની અંદર જે આશ્રમ 4 વર્ષથી જોડાયેલા છે ગવર્મેન્ટની, બહુ એક સુંદર યોજના છે કે ભાઈ દરેક બેઘર્સ માટે એક શેલ્ટર હોમની દરેક સિટીની અંદર વ્યવસ્થા ગવર્મેન્ટે આપી છે. તો એ શેલ્ટર હોમની સુવિધા લોકો સુધી પહોંચવી જોઈએ, એવા બેઘર્સ લોકોને એક વ્યવસ્થાનો લાભ મળવો જોઈએ. તો એ વ્યવસ્થા દરેક લોકો સુધી પહોંચવા માટે અમે કાર્યરત છીએ. આવનારા સમયની અંદર ગુજરાતની અંદર દરેક સિટીની અંદર અમારી એવી ટીમની એવી ઈચ્છા છે કે ભાઈ દરેક સિટીની અંદર જે શેલ્ટર હોમની જે સુવિધા છે તો એ શેલ્ટર હોમની સુવિધા એઝ અ NGO સાથે અમે જોડાઈને જો વ્યવસ્થાને સારી રીતે કાળજીપૂર્વક કામ કરી શકીએ તો એવા બેગર્સ લોકોને લાભ મળશે. એ રોડ રસ્તા પર નહીં રહેવું પડે, રોડ રસ્તા ઉપર નહીં રહે તો એને એક સારું વ્યવસ્થા મળશે, તો એનો વિચાર સારા થશે તો દેશની અંદર જે ગરીબી છે દૂર થશે. 100%. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સોશિયલ મીડિયા આશ્રમની જે જુદી જુદી વ્યવસ્થાઓ છે. અહીં તમે રૂમ જોઈ શકો છો. અહીં પ્રભુજીઓ અત્યારે આરામ કરી રહ્યા છે.